સિહોર ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે સિહોર પોલીસ સ્ટેશન તેમજ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે સાયબર ફ્રોડ અવેરનેસ કાર્યક્રમ યોજાયો। काम करे છે સિહોર અને સેવા ઘણી બધી નેક્સ્ટ વસ્તુ તમને મળી તમે જોતા હશો બે જવાન હાજર છે ટીઆરબી જવાન તેમજ આજ ખાસ તમને જે જ્ઞાન પીરસનાર છે એવા આશુતોષભાઈ ગરોડિયા જે આઈટી એક્સપર્ટ તરીકે અત્યારે પોલીસ સ્ટેશનમાં અમારી સાથે કામ કરે છે। તો આજનો પ્રસંગ સાયબર અવેરનેસ એ બધા ભોગ બનનાર એટલે કે જે વિક્ટિમ હોય છે એ આવતા હોય છે। 3 દિવસ પહેલાનો એક એક્સિડન્ટ તમને કહું, બંને શિક્ષકો હતા, વલભીપુરથી સિહોર આવી રહ્યા હતા। વલભીપુર હાઈવે ઉપર રંગોળી નદી છે એની બ્રિજ ઉપર ડમ્પર જતું હતું અને ઓવર સાઈડથી એની સાઈડ કાપવા ગયા રોંગ સાઈડથી, તો એનું હેન્ડલ છે એ અડી ગયું અને જોટામાં જતા રહ્યા શિક્ષક। હેલ્મેટ પહેર્યું હોવા છતાં પણ ડમ્પરની અંદર રેતી ભરેલી હતી અને માથે ફરી ગયું, ખાલી માથું એક જ પૂરું થઈ ગયું। તો કેટલી જરૂરી છે ટ્રાફિક અવેરનેસ, કેટલી જરૂરી છે। પોલીસ તો કામ કરવાની છે, રોકી દેવાની, દંડ કરી દેવાની, 50 રૂપિયા ભરી દીધા, 100 રૂપિયા ભરી દીધા, પાછા નીકળી ગયા, પાવતી બતા જો મેં પાવતી સાહેબ આવવાનું કોઈ રોકતા નહીં। તો ટ્રાફિક અવેરનેસની અંદર સૌથી વધુ આંકડા જોવી અત્યારે હાલ આપણે ફેટલ એટલે એ અકસ્માતની અંદર કોઈને કોઈ મરણ પામે છે એને ફેટલ કહેવામાં આવે છે। તો હાલ વર્ષના આંકડા ખૂબ ગંભીર અને ચિંતાજનક છે। તમે અવારનવાર ઘણી જગ્યાએ જોતા હશો કે ભાઈ અકસ્માતથી મરણ થયું। એનું એક રીઝન છે કે આપણી અવેરનેસ નથી, આપણી જાગૃતતા નથી। તો ટ્રાફિક રૂલ્સનું પાલન કરવું તેમજ ટ્રાફિક નિયમોથી થોડાક અવગત થઈ અને આપણા સેફટી માટે આપણે શું કરી શકીએ છીએ એ મનમાં લઈને વિચારીને જો આપણે વ્હીકલ ચલાવીએ તો વાંધો આવતો નથી। હવે 18 વર્ષ થયા પછી લાયસન્સ લઈ લેવું ખૂબ જરૂરી છે। 18 વર્ષથી નીચેના વ્યક્તિ જ્યારે વ્હીકલ ચલાવે છે ત્યારે નવી મોટર વ્હીકલ એક્ટની અંદર જોગવાઈ છે અને માતા પિતા ઉપર અમે ગુનો દાખલ કરતા હોય છે। આવી અને પોલીસ સ્ટેશન આવીને એની જાહેરાત કરો એટલે પોલીસ સ્ટેશને જે કાર્યવાહી છે એ પણ કરવામાં આવશે। મૂંઝાવવાની જરૂર નથી। ઘણી વખત એવું થાય છે કે ગેમ્સ ઓલા બલૂન ઉડાડતા, રોકેટ ઉડાડતા, ખ્યાલ હોય 50 રૂપિયા મળતા, 100 રૂપિયા મળતા, એ બધી સાયબર છે, સાયબર ક્રાઇમ છે। એની અંદર એક વ્યક્તિ હમણાં રિસન્ટલી 17 કે 20,000 રૂપિયા હાજર આપણે ફોન ઉપર લીધું, આપણું રેકોર્ડિંગ લીધું, હવે શું થશે ના ઘરે પાછો તેનો તમને રસ્તો મળી જશે। તો હવે તમારી જે કાંઈ ડિટેલ તમારી સાથે જે કાંઈ બનાવ થયો છે એ એમને વિગતવાર તમે જાણ કરી દો। પહેલું સ્ટેપ તમારી કરવાનું છે, બરાબર? તમે 1930 માં કોલ કરશો એટલે કદાચ તમારા પૈસા ગયા છે, જે એક્સ્ટ્રા જેટલો અમાઉન્ટ ગયો છે તમારા પૈસા છે એ તમારું હોલ્ડ કરવાનું કામ છે। 1930 માં તમારી કમ્પ્લેન આપશો પછી થઈ શકે, ત્યાં સુધી થઈ શકશે નહીં। નેક્સ્ટ, તમે લોકો તમારા ફેમિલીમાં તમારા મમ્મી પપ્પા છે, તમારા દાદા દાદી, વડીલો જે છે વડીલો એ પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે। ઇન્ટરનેટ અત્યારે છે ને અહીંયા આઉટ ઓફ ઇન્ડિયા કોઈ પણ જગ્યાએ 5 મિનિટ તો 5 મિનિટ તો બહુ ઝડપથી 5 મિનિટમાં વાત કરીને તમારું ક્લિયર કરી નાખો। તમારે જે કંઈ કામ કરવું હોય, તમારે કેવું હોય બધું તમે કરી શકો છો। મેઇન બેનિફિટ છે એ ઝડપી કમ્યુનિકેશન છે। સેકન્ડ છે એ ઓનલાઈન શિક્ષણ। કોરોના આવ્યો ત્યારે તમને લોકોને ખ્યાલ જ હશે કે તમે લોકો ઘણા બધા લોકોએ ઓનલાઈન લેક્ચર ભરેલા હશે કે જે ટીચિંગમાં જોવા જઈએ ઘણી બધા તમારા લીધા છે કે તમારું જે મટીરીયલ છે એ ઓનલાઈન તમે સર્ચ કરો તો તમને મળી રહેતું હોય છે। થર્ડ પ્રાયોરિટી છે નાણાકીય વ્યવહાર। સૌથી મોટો એડવાન્ટેજ અને સૌથી મોટો ડિસએડવાન્ટેજ બંને વસ્તુ આપીને બોલે છે આ જગ્યાએ નાણાકીય વ્યવહાર। બધા ગૂગલ પે વાપરો છો? કોઈ લગભગ બધા પડતા વાપરતા હશે, કદાચ 2-10% ગૂગલ પે નહીં વાપરતા હોય કેમ કે અત્યારે તમે લોકો બહાર નીકળો એટલે તે બધા ઓળખીએ છીએ। સાયબર થવા પાછળનું મુખ્ય કારણ કેટલા છે તો કે 4 પાસા આપેલા છે। એક તો ડર છે કે હું આ એક્સેપ્ટ કરી લઈશ
બરોબર છે કે મારી સાથે આ થયું છે તો બીજા શું કહે છે, આડોશી શું કહે છે, પાડોશી શું કહે છે, એની બીક આપણા મગજની અંદર. પછી છે લાલચ. હમણાં એક કોઈ કોલેજની દીકરી હતી, અહીંની હતી કે બહારની હતી, કોઈ એક્ઝેક્ટ આઈડિયા નથી, પણ કોલેજની દીકરી હતી એવું હતું કે 999 રૂપિયામાં પાંચ વાત કરો તો ચાર્જર પહેલા 193 તમે કોલ કરી દો. પછી તમે ઘરે ગઈ તો તમને આમાં કોઈ દિવસ કોઈ વસ્તુ થવાની નથી, પણ તમે બિંદાસથી 193 કોલ કરતા શીખી જશો. ઠીક જે સાહેબે કીધું કે એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો, વાયરસ મોબાઈલ આવે તો તમારો મોબાઈલ આખો હેક થઈ જાય છે, તમારો યુઝર આઈડી પાસવર્ડ મળી જાય તો તમારા ચાન્સ છે પૈસા ખોવાના. સોશિયલ મીડિયા પર કેટલા લોકોનું એકાઉન્ટ નથી, તો સેમ આપણે એપ્લિકેશનમાં કેમ ડાઉનલોડ કરી મોબાઈલ હેક કરી, એવી રીતે તમારું પીસી કે વાયરસ આખું હેક કરી અને લોકો સાયબર ફ્રોડ કરતા હોય છે. એટલે ખાસ ઈમેલમાં બી જો તમારે કામના ઈમેલ ન હોય તો બને ત્યાં સુધી એને ડિલીટ કરવાનો રાખજો. નેક્સ્ટ, પેટેક્સની ઓળખ દ્વારા ડિજિટલાઇઝેશન એટલે શું કહે છે કે તમારી જે કંપની તમારી પાર્સલ નહોતું મળ્યું એટલે ક્યાં પહોંચ્યો ને જોયું તો બોમ્બે એનો પાર્સલ હોલ્ડ ઉપર હતો. એટલે બોમ્બે પાર્સલ ઉપર હોલ્ડ ઉપર હતો ને બોમ્બે એની ઉપર કોલ આવ્યો કે બોમ્બે CID માંથી હું બોલું છું કે તમારું પાર્સલ જે તમે નેપાળ મોકલ્યો છે એ પાર્સલ તમારું રિટેક્ટ થયું છે. શેના માટે? તો કે એમાં ડ્રગ્સ છે. ખરેખર એકચ્યુઅલી એને ફૂડ પેકેટ મોકલેલું હતું કે આપણા ઘરમાં ભાવનગરી કાઢી એવું બધું નાસ્તો એટલે મોકલેલો અને એમાં એ લોકોએ એની ઉપર સ્કેમ કર્યો કે ભાઈ આમાં તમારે ડ્રગ્સ છે, બરોબર, પાર્સલ બોમ્બેમાં હોલ્ડ દેખાડે અને એ લોકોએ ખાલી એની પાસે ડિટેલ એટલી હતી કે આ પાર્સલ છે એનું આ નંબરનું છે, આમ મોકલે છે અને આ જગ્યાએ પાર્સલ જાય છે એટલી ડિટેલ એની પાસે હતી, બીજી કોઈ ડિટેલ નહોતી. અને ઈ ડ્રગ્સના ઓલામાં એને 18 લાખ રૂપિયાનો કેસ એનો ફ્રોડ થયો એટલે 6 લાખના 3 વખત ટ્રાન્ઝેક્શન કરેલા. ફ્રોડ થતો હોય છે મેટ્રિમોનીનો. ટોટલ ટૂંકમાં આમ જોવા જાય ને તેમાં ફ્રોડની જ વસ્તુ છે. Saadi.com કે આજે ઘણી બધી વેબસાઇટ 90% વેબસાઇટમાં તમને આ ઇશ્યુ થશે. અને તમે ગૂગલ ઉપર જ્યારે સર્ચ કરો છો ને કોઈ પણ વસ્તુ સર્ચ કરો ને પહેલી જે શરૂઆતની એકાદ બે વેબસાઇટ હશે ને એ 90% કેસમાં ફ્રોડ વાળી એપ્લિકેશન પહેલા આવશે. 2 સીઝન છે જમતારા કરીને, જમતારાની વેબ સિરીઝ જોઈને તમને ખબર પડે કે આ લોકો સાયબર ફ્રોડ કેટલી હદ કે પેન્સિલ પેકેજિંગ કરવાની તમને પેન્સિલ ને બોક્સ ને રો મટીરિયલ તમને મોકલાવશું, તમારે પેક કરી તમારે અમને આપી દેવાનું, તમને આટલું પેમેન્ટ તમને મળશે. પણ એમ કે તમને અમારે પહેલી વખત તમને માલ મોકલીએ છીએ ને એટલે અમારે 25,000 નો માલ હોય તો 25,000 તમારા મારા એકાઉન્ટમાં તમારે મોકલાવો એટલે પછી હું તમને કાલ તમને રો મટીરિયલ ને બધું લેવા પડે. આ લોકો એના ટ્રસ્ટમાં બેસીને પૈસા મોકલી દે છે અને પછી તો કે મટીરિયલ કાંઈ આવતું નથી ને તમારો જે પૈસા છે એ પણ ખોટા થઈ જાય છે. હમણાં થોડા સમય પહેલા આવી રીતે એક કેસ આવ્યો હતો, પેન્સિલ પેકેજિંગનો નહોતો, બંગડી પેકેજિંગ, બંગડી આવે તમારી પહેરવાની, એ બંગડીનું પેકેજિંગ તમારે કરી મસ્તીનું પેકિંગ કરીને તમારે મોકલી દો. આટલો હતો ને એ લોકો 18,000 રૂપિયા બહુ નાના હતા એના હસબન્ડ છે બિચારા પેલું રોલિંગ મિલમાં જે મજૂરી કરતા હોય ને મજૂર એમાં જોબ કરતા, બહુ નાના ઘરના હતા પણ બિચારા બહુ હેરાન થયા. કોઈ પૈસાનો કોઈ ચાન્સ હતો નહીં કે એ લોકોને ખબર પડી એ ફરિયાદ કરવા આવ્યા કે 15 દિવસ પછી ફરિયાદ કરવા આવ્યા તો પછી એનો કોઈ એમાઉન્ટ છે એ હોલ્ડ ઉપર નહોતો એટલે પૈસા આપણે પાછા નહોતા આવી શક્યા. એ બધાને શેર થઈ જાય છે અને તમે કોઈ નાખો તો એ ખ્યાલ હોતો નથી. મને હું તમને સેટિંગ થોડાક સમજાતો એ તમે ખ્યાલ યાદ રાખશો એટલે તમારું વોટ્સઅપ ક્યારે હેક થશે નહીં. એમાં તમારે 2 સ્ટેપ વેરિફિકેશન નાખી દેવાનો નંબર. આપણે 2 સ્ટેપ વેરિફિકેશન યાદ રહે એટલા માટે કયો નંબર નાખ્યો આપણે? મોબાઈલ નંબર અથવા જન્મ તારીખ નાખી આવી ભૂલ નથી કરવાની. તો પહેલા એને માનો કે ઓટીપી મળી ગયો એટલે બે 2 સ્ટેપ વેરિફિકેશન નંબર મળશે. 2 સ્ટેપ વેરિફિકેશન નંબર તમને ઘણાને 1 2 3 4 5 6 એવા નાખ્યા હોય અથવા જન્મ તારીખ નાખ્યો મોબાઈલ નંબર નાખ્યો તો પણ ફિંગરપ્રિન્ટ માગશે એટલે તમારું વોટ્સઅપ હેક થશે નહીં. પછી એમાં બેક આવી જાવ એટલે પ્રાઇવેસી નામનું ઓપ્શન છે દેખાશે. આમ તો લગભગ આ બધાને સેટિંગ કરી દીધા એટલે ખ્યાલ છે. એવરીવનમાં તો કોઈ એવરીવન રાખવાનું નથી. એવરીવન રાખો એટલે તમારી વિડીયો કોઈ પણ જોઈ શકે છે તમારો એટલે માય કોન્ટેક્ટ કરી નાખશો ને બધામાં એટલે તમારા મોબાઈલની અંદર જે તમે નંબર બુક કરેલા છે એ લોકો
જો ડિગ્રી ના હોય તો એ ડૉક્ટર જેટલું કામ કરતા હોય. એમ અમારા વિજયભાઈ છે ને પોલીસ ડિપાર્ટમેન્ટમાં નથી, ગ્રામ રક્ષક દળમાં છે, જીઆરડી છે. પણ એ જ્યારથી ગ્રામ રક્ષક દળમાં છે ત્યારથી પોલીસ સ્ટેશનની અંદર કોમ્પ્યુટર અને સાયબરને જ્યારથી સાયબરનું ચાલુ થયું છે ત્યારથી સાયબરનું સંભાળે છે. સાયબરને એટલા બધા એક્સપર્ટ થઈ ગયા, એની ડિગ્રી નથી, પોલીસ તરીકે એની પાસે કોઈ ડિગ્રી નથી. આશુતોષભાઈ આઈટી એક્સપર્ટ છે, તો ભણીને આવ્યા અને આઈટી એક્સપર્ટ તરીકે કામ કરે છે. પણ વિજયભાઈનું ભણતર એવું નથી, તેમ છતાં બી કામગીરી કરે છે. એટલે જેનામાં શીખવાની ભાવના અને ધગશ હોય એ કોઈ પણ કામગીરી કરી શકે છે. એક અમારું ઉદાહરણ છે આ. બીજું હમણાં ઓનર સાહેબે કીધું કે સાહેબ સુધી તમારી પાસે આવી જશે. એટલે ગભરાવાની જરાય કોઈ જરૂર નથી કે પહેલાં આપણે ફોન કરતા પોલીસમાં ને ક્યારે પોલીસ આવતી ને, હવે એવું નથી. તો જ્યારે પણ અપડાઉનની અંદર અથવા ક્યાં બસ સ્ટેન્ડની અંદર અથવા કોઈ પોલીસની બહાર નીકળતી વખતે તમને એમ થાય છે કે ભાઈ આ છોકરા અમને હેરાન કરે છે કે આ વસ્તુ છે, તો 112 ને ફોન કરી દેજો, તરત આવી જશે. તેમ છતાં બી નથી થતું. અત્યારે આપણી પાસે ટેકનોલોજી યુગ છે, મોબાઈલની અંદર આપણા વિડીયો ચાલુ કરીને એક નાનો અમથો રેકોર્ડિંગ કરીને પોલીસ સ્ટેશન આવી જજો, પછી એ છે ને હું છું. મોબાઈલ છે, આપણે એમ જ ખબર છે કે આ કામ હેરાન નથી કરે છે, આપણે મોબાઈલ ચાલુ રાખીને આપણી માયા જાળમાં એને ફસાવી દઈએ, ઉપાડીએ. તો મારા પ્રયત્ન 100% રહેશે અને તમને ભણવામાં કોઈ પણ કલેર પહોંચશે નહીં. જય ભારત. જાડેજા સાહેબ સાયકલ ફ્રોડ અંગે વિજયભાઈને માહિતી આપી એમનો પણ ગોપીનાથજી મહિલા કોલેજ વતી આભાર વ્યક્ત કરું છું. શિહોર તાલુકા કાનૂની સેવા સમિતિમાંથી પ્રધાન હરીશભાઈ પવાર, સાયબર આઈટી સેલ એક્સપર્ટ આશુતોષભાઈ ગોરડિયા, ટ્રાફિક અંગે માહિતી આપનાર રાજુભાઈ ડોડિયા, આપણી